જય માતાજી મિત્રો, ચાલો આજે ફરી પાછા આવી ગયા છે આપણે નવા બ્લોગમાં. તો ઘણાની કોમેન્ટ હતી, તમે શું ધંધો કરો છો, શું કામ કરો છો, તો આજે બતાવી દઉં તમને કે હું શું ધંધો કરું છું. જોઈજો, આ છે આપણી ઓફિસ, તો તમને બતાવી છે અહીંયા. તો જોઈજો, હું આપું છું ગ્રીન મશીન મલ્ટીનું, જે તમને બતાવું. જો આ છે આપણું ગ્રીન મશીન મલ્ટી, એકદમ મસ્ત હાલે છે, જાડું માં કાંઈ ન ઘટે. જોઈ લો, આ છે આપણું ગ્રીન મશીન મલ્ટીનું. આ જોઈ લો, આ બીમ આવે છે ઉપરથી, ગ્રીન બીમ આવે એટલે આને મલ્ટી મશીન કહેવાય. અને આ છે આપણા હીરા. જો આવા હીરા આપણે કાપવાના હોય છે, એમાં સેટિંગ કરી દેવાનું હોય. આખી તમને ઓફિસ કમ્પ્લીટ બતાવું. જોઈ લો, આપણે સહી એક રત્ન કલાકાર. આ તો સાઈડમાં આ બધું આપણે કરીએ છીએ. અને અમારા લાલભાઈ જો બેઠા બેઠા ઝોલા ખાય છે. લાલભાઈને કેમ હાલે લાલભાઈ તમારે? આ ફેન્સીનું હાલે છે ભાઈ અમારે લાલભાઈ પાસે. હવે આ છે ફેન્સી. હા, મસ્ત કટિંગ આવે છે ને, સેફ રેડી છે ને. હા, તો આ છે કમ્પ્લેટ આખે અમારી ઓફિસ. હા ભાઈ, અહીંયા એડ્રેસ તો તમને આનું નહીં આપું, કારણ કે એ તો પછી ભાઈ એડ્રેસ એવું ન દેવાય તો કરો પાછા ઓફિસ આપું. કાલાલભાઈ એટલે એડ્રેસ નહીં આપે, ઓફિસ ખાલી અંદરથી બતાવું. હા, તો જોઈ લો, આ છે અમારું ગ્રીન મશીન. આ છે આખી અમારી કમ્પ્લેટ ઓફિસ. કેમ છે બાકી મિત્રો? મજા આવે ને? જો આમ ખુરશીમાં બેસવાનું આખી થાય 12 કલાક આ એકને એક ખુરશીમાં. પછી તમારા રમતા જો હવાર થાય તો આખા ઢીલા પડી જાય હવાર થાય તો. એટલે જો આવો મજા આવે ખુરશી બેસવાની, વાંધો નથી બહુ. હા, એના માટે તો હવે બીજું તો આપણે શું કેવું, ઘણાની કોમેન્ટ હતી કે ભાઈ તમે બતાવો ઓફિસ. તો આ જો અમે ઓફિસ બતાવી દીધી, તો જોઈ લીધું મિત્રો. તો જો મિત્રો, મારે ઓફિસે અહીંયા ચા બનાવવી પડે છે. આપણી ચા કમ્પ્લીટ થાય છે, તો તમે જોજો ચા આપણે કેવી રીતે અહીંયા બનાવીએ છીએ. હા, બધાય દેહમાં બધાને એમ લાગે, ઘેરે બધાને એમ લાગતું હોય કે ઓફિસે જઈને મારા બેટા નકરા જલસા જ કરતા છે. જલસા શું કરે, ચા બનાવી છે જો અત્યારે. હા ભાઈ, રાતે ચા પીવી હોય તો બનાવવી પડે. એમાં શું છે બીજું ના, ચા તો પીવી પડે રાતે, નકર તો નીંદર આવે આખી રાત પછી. તો જો આખી રાત તમારે નીંદર ન આવવી હોય તો 2 વાર ચા તો તમારે પીવી જ પડે રાતે. હા છે ને, બાકી અમારે ઓફિસ વાળાની લાઈફ. હા એમ છે. તો આ પેસ્ટલ પ્યોર ગોલ્ડમાં હો. હા, જેવું તેવું દૂધ નહીં પાછા, પેસ્ટલ ગોલ્ડ 35 રૂપિયા. જો દિવસે દિવસે દૂધના ભાવ વધતા જાય છે. 30 રૂપિયા હતા, ત્યાંથી 35 રૂપિયા પહોંચી ગયું છે દૂધ હવે. તો હવે પછી શેઠાઈ એમ કહે છે કે હા ભાઈ, ચા ઓછી બનાવો. ના હવે ચા તો પીવી પડે, શેઠ ને કહી દઈએ ભાઈ, ચા તો પીવી જ પડશે. છે ને, બાકી આગળ પછી જો બધાને આગળ ચા પાવ 1 નંબર. આવો એના ભૂખી ફૂલ જીકી દેવી છે આગળ બધાને. પછી ચા પાવી છે જો એ ભલે મારા બેટા ચા પીવે બધા. હા, 4 વાગે તો એમ કે નીંદર આવે, ચા બનાવી દો. હા, વાસણ ને એવું તો ધોવાનું નથી કોઈને પાછું. બસ ચા બનાવજે ભાઈ. હા, ચા બનાવજે ભાઈ. બસ બેઠા નકરી ચા પીવી છે. ના, આ તો બસ ખાલી મજાક કરો છો.
બાકી અહીંયા ચા બનાવવાનો બધાનો વારો આવે દરરોજ કારીગર અમે બે જણાના વારા છે. એક જણાને ચા બનાવવાની હોય અને એક જણાને વાસણ ધોવાનું હોય. હા, તો આજે મારો વારો છે, કાલે પાછા બીજા કઈ વારો આવશે. તો બસ એવું હોય અહીંયા બધું. હા, તો ચાલો ત્યારે બનાવ્યો વિડીયોમાં આગળ. હા, ના ના ભાઈ, હાલ છે એટલો તો હવે ઓફિસમાં કઈ કઈ એકાદું લેવું જોઈએ ને હવે. આ છે અમારા લાલભાઈ. સીતારામ. લાલભાઈ કેવી ચા બની જો લાલભાઈ? એ આખે છે આપણે ફોરથી ફેન્સી લાલભાઈ. જો આ છે કયું મશીન છે લાલભાઈ? કેદારનું. હા, કેદારનું ફોરથી ફેન્સી મશીન આખે છે લાલભાઈ. આમાં કેવું છે કામકાજ કેદારનું? હા, તો લાલભાઈ એમ કહે તો છે કે સેફ જે પોસા ઓકે. મારા બેટા એન્જિનિયર તો ખરો જ આવે છે. હું જગુભાઈ કે જગુભાઈ કહે તો આપણે ક્યાં બીજું કઈ કેવું છે? જો આ રીતે આવે છે એનો ઓવલ આવે. ઓવલ. હા, ઓવલ. આ જો ઓવલ હાલે છે. આ છે એના એમ્પિયર. એટલા એમ્પિયર હાલે વોલ્ટેજ. હા, ને અંદર જુઓ આ રીતે આ એક ફેન્સીનું છે. આ બીજા છે આપણે મલ્ટી સ્વિંગ. હા, આ છે મલ્ટી સ્વિંગ સાદું. એ મારું એ તો આ જોર કરો હોય સિંગલ ડાઈ. આ સિંગલ ડાઈમાં હાલે. ચા પી લો ભાઈ હંધાય ભાઈ. ચા બની ગઈ. હા સુનિલભાઈ. હા છે અમારા સુનિલભાઈ. કાંઈ નથી. શું છે? હા હા. હા છે અમારા બધા નાઇટવાળા કારીગર. ઓ જો ચા પાણી બધા પીવે છે. આ પછી વાસણ ધોયા પાછા. એ અંદર લગાવે છે. આપણે એક પેન સાઇન લગાવે છે, એક મલ્ટી લગાવે છે. એના કેમેરા છે બધા. આ છે ટીવી. પછી આ છે અમારું ગ્રીન મશીન. આ અમારું ગ્રીન મશીન છે. ઓ માલ પીડ્યો છે માથે. બધું લાઈનમાં હાલવાનું છે ભાઈ. હા, એટલે ભાઈ મારી સા તો ક્યાં ગઈ? હજી કોની સા પડી એલા ભાઈ? આ જો આપણી સા આવી ગઈ છે હવે અહીંયા. આપણે હવે પીવાની છે ચા. હા હા, ચા બની છે બાકી એક નંબર. હો ભાઈ. હા હા, મસ્ત ચા બની. આજે ચા બનાવી હોય તો મસ્ત લાગે ને પછી ભાઈ. તો અત્યારમાં એકવાર હાડા ચા બનાવી નાખી, પછી ટેટ બનાવવાની જમી કાઢવીને પછી રાતે. હજી તો જમવાનું હોય છે બધાને બાકી હોય. ઘેરેથી કાંઈ જમીન કોઈ આવ્યા ન હોય એટલે રાતે પાછા જમવા બેસી ત્યારે પછી જમવા બે ત્યારે એમાં આપણે તમને બતાવું છું તમને કઈ બધા જમવા બેઠા છે. ચાલો જમવા બે ત્યારે આપણે ફરીથી પાછા મળશું આગળ.
મિત્રો, તો થઈ ગયો છે જમવાનો ટાઈમ ને જો હવે જમવા બેસીએ છીએ આપણે થાય તો જો બતાવું તમને. આ છે શાક, આ છે છાશ, આ છે કાકડી, આ છે રોટલો. આ શેનું શાક છે લાલભાઈ તમારે? શેનું અથાણું છે? લીંબુ અને લીંબુ અને કેરી. હા, લીંબુ અને ગોળ કેરીનું અથાણું લાલભાઈ લાવ્યા છે. શાક શેનું લાવ્યા લાલભાઈ? ગુવાર. હા, દેશી ગુવારનું શાક છે ભાઈ. અમારે છે વાલોળનું શાક. જો મિત્રો, આ છે અમારે અત્યારે જમવાનું. રાતના 12:30 વાગી ગયા છે તો જમી લઈએ અત્યારે. તમે તો અત્યારે અમે ઉતા છો, બાકી હતા તો જમી લીધું રહે. અમે હવે જમી લઈએ અત્યારે. આવું હોય ઓફિસનું કામ કરે અમારે રહે. એટલે એવું કોઈ માનવું નહીં કે ભાઈ સુરતમાં જલસા રહે. બધા ઉઠતા હોય તો અમે કામ કરતા હોય, બધા કામ કરે તો અમે ઉઠતા હોય કેવું હોય. હા, આવું રહેશે એમ અત્યારે. હાલો તમે ખાલી પછી તમને પાછા મળી આગળ અત્યારે એ તો હાલે. હાલો ત્યાં મળ્યા. તો ચાલો મિત્રો, આ તો આજનો આપણો વ્લોગ. તો તમને કેવી લાગી ઓફિસ, કેવો લાગ્યા અમારો મશીન? તો સારું લાગ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીશું આપણે એક નવા બ્લોગમાં આગળ. તો જય હિન્દ, જય ભારત, જય રત્ન કલાકાર. થેન્ક યુ.